ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ગુજરાતી વિષયનો બીજો પાઠ ભણવાના છે. ગુજરાતીની બુક તમારે સાથે લઈને બેસવાનું છે. તો આજે આપણે ભણીશું ચોરી અને પ્રાયશ્ચિત. ચોરી એટલે બીજાનું લઈ લેવું, બીજાના હકનું લઈ લેવું એ ચોરી છે. પ્રાયશ્ચિત એટલે પસ્તાવો, પરિતાપ, અફસોસ. લેખક છે ગાંધીજી મોહનદાસ કરમચંદ ગાંધી. સાહિત્ય પ્રકાર છે આત્મકથા અંશ. આત્મકથા એટલે પોતાની કથા. જન્મથી મૃત્યુ સુધીનું જે જીવન છે તેને આત્મકથામાં આબેહૂબ લખવામાં આવે છે. તો આત્મકથા એટલે પોતાની કથા. હવે તમને એમ થશે કે આત્મકથા અંશ, તો સત્યના પ્રયોગો એ ગાંધીજીની આત્મકથા તો ખૂબ મોટી છે. એમાંથી ફક્ત અહીં 2 પાના એટલે કે થોડો અંશ, થોડો ભાગ લેવામાં આવેલો છે, માટે એને આત્મકથા અંશ કહેવામાં આવે છે. તો ગાંધીજીનો જન્મ 2/10/1869 પોરબંદરમાં થયો હતો. એમનું મૃત્યુ 30/1/1948 થયું હતું. ગાંધીજીના મહાત્મા રાષ્ટ્રપિતા બાપુના નામનું બિરુદ મળેલું છે. તેમને અભ્યાસ માટે પોરબંદર, રાજકોટ અને કાયદાની ઉપાધિ એટલે કે વકીલાતના અભ્યાસ માટે, વકીલાતની ડિગ્રી માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા. તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી, માતાનું નામ પુતળીબાઈ છે. તેઓ દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હક માટે તેમજ ભારત દેશની આઝાદી માટે તેમણે નેતૃત્વ કર્યું હતું. તેમની આત્મકથા સત્યના પ્રયોગોનો અનેક ભાષામાં અનુવાદો થયા છે. તેમના પુસ્તકોમાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળ પ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે હજારો પત્રો લખેલા છે. એમના પત્રોનું ગાંધીજીના અક્ષરદેહે ગ્રંથ શ્રેણીમાં સંગ્રહિત થયેલા છે. તો આ પાઠમાં ચોરી અને પ્રાયશ્ચિત એ પાઠ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલું છે. એમાં ગાંધીજીની નિર્ભીકતા, પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતા જોવા મળે છે. તેમજ બાળપણમાં કે કોઈપણ ઉંમરે કોઈપણ વ્યક્તિથી જ્યારે ભૂલ થાય છે તો એ ભૂલની સાચા હૃદયથી માફી માંગી, એ ભૂલને સ્વીકારી, એ ભૂલની માફી માંગી ભવિષ્યમાં ફરીથી એવી ભૂલ ન થાય એ માટે પશ્ચાતાપ કરી અને ભવિષ્યમાં ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા લેવી. તો એવા ગુણોને કારણે આજે ગાંધીજી મોહનદાસમાંથી મહાત્મા બન્યા છે. તો ગાંધીજીના અહીં સત્ય, અહિંસા, ક્ષમા જેવા ગુણો એમના પિતાના વર્તનમાંથી એમને શીખવાના મળ્યા છે. તો આપણે જોઈશું ચોરી અને પ્રાયશ્ચિત પાઠ. તમારે તમારી બુકમાં ધ્યાન આપવાનું છે. મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક જ પહેલી જ લીટીમાં 2 પ્રશ્નોના જવાબ છે. ગાંધીજીને કોની સાથે બીડી પીવાનો શોખ થયો? તો ગાંધીજીને પોતાના એક સગાની સાથે બીડી પીવાનો શોખ થયો. બીજો પ્રશ્ન છે, ગાંધીજીને શેનો શોખ થયો? તો ગાંધીજીને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે, બીડી પીવામાં કંઈ ફાયદો છે? અગર તો એની ગંધમાં મજા છે એવું તો અમે 2માંથી એકેને નહોતું લાગ્યું, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડો કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી જ્યારે 12-13 વર્ષના હતા ત્યારે એમને બીડી પીવાનો શોખ થાય છે. તો બીડી પીવાથી શું ફાયદો છે, એની ગંધમાં શું મજા છે એ તેમને ખબર નહોતી. પરંતુ પોતાના કાકાને અને બીજાને ધુમાડો કાઢતા જોઈને
એ લોકોને બીડી પીવાનો ઈચ્છા થાય છે. શોખ એટલે ઈચ્છા થાય છે. તો તે સમયે આવી રીતે અત્યારે તમને પૈસા મળે છે, તમે સ્કૂલે આવો છો ત્યારે તમને પૈસા મળે છે, ત્યારે તે સમયે પૈસા મળતા ન હતા. માટે ગાંધીજી પાસે પૈસા ન હતા, એટલે બીડી ખરીદવા માટે પૈસા તો ન હતા, પરંતુ ગાંધીજીના જે કાકા છે એને બીડી પીવાની ટેવ હતી. એ કાકા બીડી પીને ફેંકી દેતા, તો એ ફેંકેલા જે ઠૂઠા છે એ ચોરીને એ લઈને ગાંધીજી સળગાવીને પછી એ બીડી પીતા, ફૂંકતા અને ધુમાડો કાઢતા. તો વિદ્યાર્થી મિત્રો, 9 વર્ષથી 19 વર્ષની ઉંમર એ એવી ઉંમર છે, તરુણાવસ્થાની ઉંમર છે. તો એ અવસ્થા દરમિયાન આપણે શું કરીએ છીએ તેનો ખ્યાલ હોતો નથી. તો 9 વર્ષથી 19 વર્ષના સમય દરમિયાન તમારે ક્યારેય એવી કોઈ પણ ભૂલ કરવી જોઈએ નહીં. કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો માતા પિતાને અથવા શિક્ષકોને જણાવવું. અને 9 વર્ષથી 19 વર્ષ દરમિયાન આપણે કોઈ પણ એવું કોઈ ખોટું પગલું ભરવું નહીં, ખોટું કાર્ય કરવું નહીં, કોઈ ભૂલ કરવી નહીં. આપણે આપણા મન પર કાબૂ રાખવાનો છે. પણ ઠૂઠા કંઈ હર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડો ન નીકળે, એટલે ચાકરની ગાંઠે 2-4 દોકડા હોય, એમાંથી વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા. તો ગાંધીજી અને એમના સગા કાકા બીડી પીને ફેંકી દે છે, એ ઠૂઠા ચોરીને પીએ છે, પરંતુ એમાંથી વધારે ધુમાડો નથી નીકળતો. આથી એમને વધારે મજા નથી આવતી. માટે તેઓ શું કરે છે? બીડી પીવા માટે ચોરી કરે છે. તો પહેલી ભૂલ એમની બીડી પીવાની છે અને બીજી ભૂલ ચોરી કરવાની છે, નોકરના પૈસા ચોરી કરવાની છે. તો ચાકર એટલે નોકર, ગાંઠે એટલે કે ખિસ્સામાં, ગજવામાંથી. તો ગાંધીજી અને એમના સગા પોતાના ઘરના નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા એટલે કે જૂનો એક સિક્કો વચ્ચે થોડા દિવસે તેઓ ચોરવાની ટેવ પાડે છે અને ત્યાર પછી બીડી ખરીદે છે. પણ એને સંઘરવી ક્યાં, એ સવાલ થઈ પડ્યો. વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં, એ ખબર હતી. જેમ તેમ કરી 2-4 દોકડા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ, તેનું નામ તો ભૂલી ગયો છું, થાય છે, તેને ડાખડી બીડીની જેમ સળગે છે ને તે પી શકાય. અમે તે મેળવીને ફૂંકતા થયા. તો બીડી પીવાની ટેવને કારણે તેઓ નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરી કરે છે અને બીડી ખરીદે છે, પરંતુ એ બીડી ક્યાં મૂકવી તે પ્રશ્ન થઈ પડે છે. માટે ત્યાર પછી આવી રીતે ક્યાં સુધી ચાલે, એટલા માટે તેમને એ સમય દરમિયાન ખબર પડે છે કે એવો એક છોડ આવે છે કે જેની ડાળી અંદરથી પોલી હોય, એટલે એને સળગાવીને બીડીની જેમ ધુમાડો નીકળે છે. માટે તેઓ એ ડાળીની બીડી તરીકે ઉપયોગ કરે છે અને ધુમાડો કાઢે છે, બીડી પીએ છે. પણ એમને સંતોષ ન થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું. અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર કરો કે એક બીડી પીવાના શોખને કારણે નોકરના પૈસા ચોરે છે અને ત્યાર પછી એ તેમને ડાળખી સળગાવીને પણ એ બીડીની જેમ પી જુએ છે,
પણ એમાં સંતોષ નથી થતો. આથી એમની જે પરાધીનતા છે, એ પરવશતા છે, એ એમને સાલવા લાગે છે. માટે એવું વિચારે છે કે વડીલોની આજ્ઞા વિના કંઈ જ કરી શકાય એમ નથી અને એ વાતનું એમને દુઃખ થાય છે. માટે તેઓ કંટાળે છે અને આપઘાત કરવાનું નક્કી કરે છે. પણ આપઘાત કઈ રીતે કરવો? ઝેર કોણ આપે? અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા. સંધ્યાનો સમય શોધ્યો. કેદારજીના મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું. દર્શન કર્યા ને એકાંત શોધી. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. તુરંત મૃત્યુ નહીં થાય તો મરીને શો લાભ? પરાધીનતા કાં ભોગવ્યો છૂટવું? છતાં 2-4 બી ખાધા. બીજા ખાવાની હિંમત ન જ ચાલી. બંને મોતથી ડર્યા અને રામજીને મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. તો આવી રીતે બીડી પીવાના શોખને કારણે બીડી પીવાની નથી મળતી, માટે આપઘાત કરવાનો વિચાર કરે છે. પરંતુ આપઘાત કઈ રીતે કરવો? ઝેર કોણ આપે? એવા પ્રશ્ન થાય છે. અને તે સમય દરમિયાન એમણે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાવાથી મૃત્યુ નીપજે છે. આથી તેઓ વગડા એટલે કે વનમાં, જંગલમાં જઈને ધતુરાના બી શોધી લાવે છે. ત્યાર પછી કેદારજીના મંદિરે દીવો સળગે છે, એમાં ઘી ચડાવે છે અને દર્શન કરે છે. એકાંત શોધીને પછી તેઓ જે ધતુરાના બી લાવ્યા હતા તે ખાવા માટે વિચારે છે, પરંતુ ઝેર ખાવાની હિંમત ચાલતી નથી. વિચારે છે કે તરત મૃત્યુ નહીં થાય તો મરીને શો લાભ? બરાબર. ત્યાર પછી પરાધીનતા જે છે, બીજા પર આધાર રાખવાની જે અત્યારે તો કિશોરાવસ્થા છે, તરુણાવસ્થા છે, એટલે પોતાની પાસે પૈસા નથી, એટલે બીજા પર આધાર રાખવો પડે છે, માતા પિતા પર આધાર રાખવો પડે છે. માટે એને શું કહેવાય? પરાધીનતા. તો હવે કાં તો આપણે પરાધીનતા જ ભોગવવી પડશે, અથવા તો ત્યાર પછી 2-4 બી ખાઈ પણ જુએ છે, બીજા ખાવાની હિંમત ચાલતી નથી અને બંને જણા મોતથી ડરે છે. અને ત્યાર પછી રામજીના મંદિરમાં જઈને દર્શન કરે છે અને ત્યાર પછી પોતાના મનને શાંત કરે છે અને આપઘાતની વાત ભૂલી જવાનું ઠરાવ એટલે કે નક્કી કરે છે, નિર્ણય કરે છે. હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી. ત્યાર પછી ગાંધીજીને સમજાય છે કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, પણ આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે, ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે અથવા મુદ્દલ થતી જ નથી એમ કહું તો ચાલે. આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરીને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા. બરાબર. તો આપઘાત કરવાનું વિચારે છે, પણ આપઘાત કરવાની હિંમત ચાલતી નથી. અને ત્યાર પછી એ જે વિચાર છે, એ વિચારનું એ પરિણામ આવે છે કે તેઓ બીડી પીતા હતા, નોકરના પૈસા ચોરતા હતા. એ જે એમની ટેવ હતી એ તેઓ ભૂલી જાય છે. મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ અને એ ટેવ જંગલી ગંદીને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે. બરાબર. તો 9 વર્ષથી 19 વર્ષ સુધી તમે શું કરો છો તેનો તમને ખ્યાલ હોતો નથી. માટે જ 9 વર્ષથી 19 વર્ષ દરમિયાન, તરુણાવસ્થા દરમિયાન એવું કોઈ પણ ભૂલ કરવી જોઈએ નહીં. તો તે સમયે ગાંધીજીની 12-13 વર્ષની ઉંમર હતી. માટે એમને બીડી શા માટે પીવાની છે,
શું ફાયદો થાય છે એ એમને ખબર હતું નહીં, પણ ફક્ત ધુમાડો કાઢવાની મજા આવતી. બીજાને જોઈને ધુમાડો કાઢવાની ઈચ્છા થતી, માટે તેઓ બીડી પીતા હતા. પણ મોટા થયા ત્યારે એમને સમજાયું અને ત્યાર પછી એમને ક્યારેય બીડી પીવાની ઈચ્છા થઈ નથી. અને જો તમને અહીં એક પ્રશ્ન પૂછાઈ શકે કે બીડી પીવાની ટેવ અંગે ગાંધીજીનું મોટા થયા પછી શું માનવું છે? તો બીડી પીવાની ટેવ અંગે ગાંધીજીને મોટા થયા પછી બીડી પીવાની ટેવ એ જંગલી, ગંદી અને હાનિકારક છે એવું માનવું છે. એક વાક્યના પ્રશ્નમાં તમને પરીક્ષામાં પૂછાઈ શકે. બીડીનો આટલો જબરજસ્ત શોખ દુનિયામાં કેમ છે સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી. જે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું. તો ગાંધીજી કહે છે કે બીડી પીવાનો આટલો બધો જબરજસ્ત શોખ આ દુનિયામાં લોકોને છે એ મને સમજ પડતી નથી. તો જ્યારે નાના હતા ત્યારે ધુમાડો બીજાને કાઢતા જોઈને ધુમાડો કાઢવાની ઈચ્છા થતી, પરંતુ જ્યારે આજે મોટા થઈ ગયા છે ત્યારે આગગાડી એટલે આગથી ચાલતી ગાડી, મધ્યમ પદલોપી સમાસ થાય તો ગાડીમાં બેઠેલા છે, ટ્રેનમાં બેઠેલા છે ત્યારે બીજા જ્યારે બીડી પીએ છે અને એનો જે ધુમાડો છે એ ધુમાડાથી ગુંગળા જાય છે. બીડીઓના ઠૂઠા ચોરવા ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. તો ગાંધીજીને બીડીના ઠૂઠા ચોરીને પીવાની ટેવ પડેલી, ત્યાર પછી બીડીના ઠૂઠા ન મળવાથી નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી હતી. એ એમનો એક ભૂલ છે, પરંતુ ત્યાર પછી બીજી પણ ગાંધીજી ચોરી કરે છે અને એ જે ચોરીનો દોષ છે એ ગાંધીજી વધારે ગંભીર ગણે છે. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર 12-13 વર્ષની હશે. તો ગાંધીજીને જ્યારે બીડી પીવાની ટેવ પડી હતી ત્યારે ગાંધીજીની ઉંમર કેટલા વર્ષની છે? બોલો, કેટલા વર્ષની? 12-13 વર્ષની હતી. અને ત્યાર પછી કદાચ એથી ઓછી બીજી ચોરી વેળાએ ઉંમર 15 વર્ષની હશે. અને ત્યાર પછી ગાંધીજી બીજી ચોરી જે કરે છે, જેને એ વધારે ગંભીર ગણે છે, એ જે ચોરી છે તે સમયે એની ઉંમર કેટલા વર્ષની છે? 15 વર્ષની ઉંમર છે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે 25 રૂપિયાનું કરજ કર્યું હતું. એ કેમ પતાવવું એનું અમે બંને ભાઈ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી 1 તોલું સોનું કાપવું મુશ્કેલ નહોતું. તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીના જે મોટા ભાઈ છે એને માંસ ખાવાની ટેવ હતી. તો એ માંસાહારી ભાઈનું માંસ ખાઈને 25 રૂપિયાનું દેવું થઈ ગયું હતું. તો એ દેવું કઈ રીતે ચૂકવવું એ લોકો વિચારતા હતા. અને ગાંધીજીના મોટા ભાઈના હાથમાં એક સોનાનું નક્કર કડું પહેરેલું હતું. નક્કર એટલે કે એકદમ સખત, અંદરથી પોલું હોય એવું નહીં, પણ એકદમ સખત વજનદાર. તો એમાંથી તેઓ એવું વિચારે છે કે એમાંથી એ સોનાના કડામાંથી 1 તોલું સોનું કાપીને સોનીને ત્યાં વેચીને એ માંસાહારી ભાઈનું દેવું ચૂકવવાનું એવું એ લોકો નક્કી કરે છે. કડું કપાયું, કરજ ફીટ્યું. તો કડું 1 તોલું એ સોનાના નક્કર કડામાંથી 1 તોલું સોનું કપાય છે અને કરજ એટલે કે દેવું એ ચૂકવાય છે. પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી. તો કોના માટે
આજે સોનાના કડામાંથી 1 તોલું સોનું કાપવાનું જે ચોરી છે એ કોના માટે અસહ્ય થઈ પડે છે? તો ગાંધીજી માટે. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું. જીભ તો ન ઉપડે. જીભ ન ઉપડવી એટલે રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો એવું તમને પરીક્ષામાં પૂછાય. તો જીભ ન ઉપડવી એટલે બોલવાની હિંમત ન થવી. તો ગાંધીજીની આજે સોનાના કડામાંથી 1 તોલું સોનું કાપવાની જે ચોરી છે તે ગાંધીજીને અસહ્ય થઈ પડે છે. અસહ્ય, સહન ન થઈ શકે તેવું, તેને શું કહેવાય? અસહ્ય. તમને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય કે સહન ન થઈ શકે તેવું, તેને શું કહેવાય? અસહ્ય. તો આજે ગાંધીજીને સોનાના કડામાંથી 1 તોલું સોનું કાપીને જે ચોરી કરી છે એ ગાંધીજીને, એ જે વાત છે એ ગાંધીજીને અસહ્ય થઈ પડે છે. અને ત્યાર પછી એ જે ચોરી છે એ પિતાજીને જણાવી દેવાનું એ પોતે નક્કી કરે છે, કબૂલ કરે છે. પણ એ વાત કહેવાની હિંમત ચાલતી નથી. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. બરાબર? તો પિતાજી પોતે ગાંધીજીને મારશે એવું તો એમને ભય હતો જ નહીં, કારણ કે એમણે કોઈ દિવસ અમને એકેય ભાઈને તાડન કર્યું હોય એવું સ્મરણ નથી. તાડન એટલે કે મારવું, સ્મરણ એટલે યાદ. તો અત્યાર સુધી ક્યારે પણ પોતાને કે મોટા ભાઈઓને કે બીજા ભાઈઓને ક્યારેય આજ સુધી ગાંધીજીના પિતાએ માર્યા નથી. એટલે પિતાજી કદાચ આ વાત જાણીને મને મારશે એવો ભય તો હતો જ નહીં. પણ પોતે દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો. બરાબર? તો ગાંધીજીને ચોરીની જે વાત છે તે પિતાજીને કહેવામાં ડર લાગે છે. એટલા માટે, શા માટે ડર લાગે છે? જો તમને પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાય કે ગાંધીજીને ચોરીની કબૂલ કરવામાં, પિતાજી સામે ચોરીની કબૂલ કરવામાં શા માટે ડર લાગે છે? કારણ કે પિતાજી પોતે દુઃખી થશે અથવા માથું કૂટશે એવા ભયને કારણે એમને કહેવાની હિંમત ચાલતી નથી. એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. પણ ત્યાર પછી ગાંધીજી વિચાર કરે છે કે આ જે દોષ છે એ દોષ, આ જે જોખમ છે કે પિતાજી પોતે દુઃખી થશે અથવા માથું કૂટશે, એ જે જોખમ છે એ ખેડીને પણ મારે પિતાજીને સાચી જે વાત છે એ તો કહેવી જ પડશે એવું નક્કી કરે છે. તે વિના શુદ્ધિ તો થવાની જ નથી. તે વિના પસ્તાવો કે પરિતાપ તો થવાનો જ નથી એવું વિચારે છે. એમ લાગ્યું. છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો અને માફી માંગવી એવો મેં ઠરાવ કર્યો. તો એમને ગાંધીજીને પિતા આગળ એમને કહેવાની હિંમત તો નથી ચાલતી. માટે શું કરે છે? ચિઠ્ઠીમાં બધા જ દોષની નિખાલસતાથી કબૂલાત કરે છે અને ત્યાર પછી એ ચિઠ્ઠીમાં માફી માંગે છે. એવું માફી માંગવા માટે એમણે નક્કી કર્યું. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી, ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો અને સજા માંગી. પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. તો ગાંધીજીને પિતાજીને મોઢામોઢ કહેવાની હિંમત તો નથી ચાલતી, પરંતુ ગાંધીજી ચિઠ્ઠી લખે છે અને ચિઠ્ઠીમાં બધા જ એમની જે ભૂલ છે, એમનો જે દોષ છે, એ દરેક દોષના માફી માંગે છે અને ત્યાર પછી ભવિષ્યમાં ક્યારે પણ એવી ભૂલ ન કરવાની માફી માંગે છે અને હવે પછી ક્યારેય એવી ભૂલ ન થાય એવી પ્રતિજ્ઞા પણ ચિઠ્ઠીમાં લખે છે. મેં ધ્રુજતે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. મેં એટલે કોણ? ગાંધીજી. તો ગાંધીજીએ ધ્રુજતે હાથે પિતાજીના હાથમાં ચિઠ્ઠી મૂકી.
હું તેમની પાટની સામે બેઠો. બરાબર. તો ગાંધીજી પાટમાં સૂતા હતા. પાટ એટલે કે લાકડા, પાટિયા હોય, એ પાટિયાનું ખાટલા આકારનું બનાવેલું હોય એની સામે ગાંધીજી બેસે છે. આ વેળા તેમને ભગંદરનું દર્દ હતું. ભગંદર એટલે કે કબજિયાતથી થતો પેટનો એક રોગ. તેથી તેઓ ખાટલાવશ હતા. બરાબર. ખાટલાવશ એટલે કે પથારીવશ હતા, બીમાર હતા. ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા હતા. બરાબર. હવે ખાટલાવશ હતા એટલે કે પથારીવશ હતા, પરંતુ ખાટલાને બદલે તેઓ લાકડાની પાટ વાપરતા. લાકડાના પાટિયા હોય એના ખાટલા આકારનું બનાવેલું હોય એમાં તેઓ સૂતા હતા. તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. બરાબર. તો ગાંધીજીના પિતા એ ગાંધીજીએ લખેલી જે ચિઠ્ઠી છે તે વાંચે છે અને એમના આંખોમાંથી મોતી જેવા આંસુ સરે છે. ચિઠ્ઠી ખૂબ આંસુ સરે છે, માટે ચિઠ્ઠી આખી ભીંજાઈ જાય છે. તેમણે ક્ષણવાર એટલે કે થોડીવાર આંખ મીચી લે છે અને ત્યાર પછી એ ચિઠ્ઠી ફાડી નાખે છે ને પોતે એ ચિઠ્ઠી વાંચવા માટે બેઠા હતા તે ફરીથી સૂઈ જાય છે. હું પણ રડ્યો. ગાંધીજી કહે છે કે પિતાજીને રડતા જુએ છે. પિતાજીના આંખમાં મોતી જેવા આંસુ સરે છે. એમને જોઈને ગાંધીજીને પણ રડવું આવે છે અને ગાંધીજી કહે છે કે હું પણ રડ્યો. પિતાજીનું દુઃખ સમજી શક્યો. તો પિતાજી જે રડે છે એ પિતાજીનું જે દુઃખ છે તે ગાંધીજી સમજી શકે છે. તો ગાંધીજી કહે છે કે હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું. તો ચિતારો એટલે કે ચિત્રકાર. તો ગાંધીજી કહે છે કે હું જો સારો ચિત્રકાર હોઉં તો એ જે પિતાજીનું જે દ્રશ્ય છે, આંસુ જે ટપકે છે, મોતી જેવા આંસુ જે સરે છે, એ જે દ્રશ્ય છે એને હું આબેહૂબ ચિત્રમાં દોરીને તમને વર્ણવી શકું એવું ગાંધીજી કહે છે. એટલે તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યો છે. અને એ જે પિતા જે રડે છે એમના આંખોમાંથી જે મોતી જેવા આંસુના બિંદુ ટપકે છે, આંસુ સરે છે, એ જે દ્રશ્ય છે એ અત્યારે પણ એમને એવા ને એવા એની નજર સમક્ષ તરવરી રહ્યા છે, નજર સમક્ષ દેખાઈ રહ્યું છે. એ મોતી બિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો. તો ગાંધીજી કહે છે કે એ આંસુરૂપી જે મોતી બિંદુ છે એ જે પ્રેમ બાણ છે, આંસુરૂપી જે પ્રેમ બાણ છે એણે મને વિંધ્યો અને હું શુદ્ધ થયો. અને ગાંધીજીને એ આંસુરૂપી જે મોતી બિંદુ છે એ એમના હૃદયમાં ઉતરી જાય છે. અને ગાંધીજી કહે છે કે હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યું હોય તે જ જાણે. રામબાણ વાગ્યા રે હોય તે જાણે. બરાબર. તો ગાંધીજીના પિતા જે આંસુ દ્વારા ગાંધીજીને સમજાવવા માંગે છે તે જે અનુભવ છે તે ગાંધીજી સમજી જાય છે અને તેઓ કહે છે કે આજે રામબાણ વાગ્યા રે હોય તે જાણે. એટલે કે આજે પિતાના અશ્રુબિંદુ દ્વારા એમને જે સમજ પડેલી છે, એ જે અનુભવ છે, એ જેને અનુભવ થાય તે જ સમજી શકે, તે જ જાણી શકે એવું ગાંધીજી કહે છે. મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ હતો. તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું કંઈ ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાના નામે ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે એવી વ્યાપક અહિંસાનું શક્તિનું માપ કાઢવું અશક્ય છે. તો ગાંધીજીના પિતા આંસુ સારીને ગાંધીજીને જે કહેવા માંગે છે તે ગાંધીજી સમજી જાય છે અને એમના આંસુઓ દ્વારા ગાંધીજીને
અહિંસાના પદાર્થ પાઠ શીખવાના મળે છે. આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું કૂટશે એવું મેં ધાર્યું હતું, પણ એમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી. તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીથી ભૂલ થાય છે, પરંતુ તેઓ એ ભૂલને સહજતાથી, નિખાલસતાથી એ ભૂલનો સ્વીકાર કરે છે અને ત્યાર પછી એ ભૂલની માફી માગે છે અને ભવિષ્યમાં ક્યારેય એવી ભૂલ ન થાય તે માટેની પ્રતિજ્ઞા લે છે. આજે એ વાત છે એ ગાંધીજીના પિતા વાંચે છે અને ત્યાર પછી એમને પોતાના દીકરા માટે નિર્ભયતા થઈ જાય છે. માટે એમ તો પિતાજીનો જે સ્વભાવ છે કે ક્રોધી સ્વભાવ છે અને કદાચ કટુ વચન સંભળાવશે, કદાચ ગુસ્સો કરશે એવું હતું, પણ એવું કશું કરતા નથી અને શાંતિથી ક્ષમા આપે છે. આથી ગાંધીજીને સત્ય, અહિંસા અને ક્ષમા એ પિતાજીના વર્તન પરથી એમને શીખવાના મળે છે. એમ હું માનું છું, જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષોના નિખાલસપણેને ફરી કદી ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે, તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારા વિશે નિર્ભય થયા ને તેમનું મહાપ્રેમ વૃદ્ધિ પામ્યું. તો વિદ્યાર્થી મિત્રો, બાળપણમાં કે કોઈ પણ ઉંમરે ક્યારે પણ કોઈ ભૂલ થાય તો એ ભૂલને સહજતાથી સ્વીકારી, નિખાલસપણે સ્વીકારી એ ભૂલની માફી માગી, પશ્ચાતાપ કરવો, પસ્તાવો કરવો અને ત્યાર પછી ભવિષ્યમાં એવી ભૂલ ક્યારેય ન થાય એ માટેની પ્રતિજ્ઞા લેવામાં આવે તો એ ભૂલ રહેતી નથી અને એ ભૂલ માફ થઈ જાય છે. અને એવા ગુણોને કારણે ગાંધીજી એક મોહનદાસમાંથી મહાત્મા બની શક્યા છે. તો ગાંધીજીના અહીં પોતાના પિતાના વર્તન પરથી એમને સત્ય, અહિંસા અને ક્ષમા જેવા ગુણો શીખવા મળે છે, પદાર્થ પાઠ શીખવાના મળે છે. તો અહીં આપણો પાઠ સમાપ્ત થાય છે. હવે આપણે વિડીયો લાંબો થઈ જશે, માટે આપણે જે પ્રશ્નો છે 2-3 વાક્યોમાં જવાબ લખો. ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તેમાં 7-8 લીટીનો જે જવાબ લખવાના છે, તેમાં પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. તેમજ બીજો પ્રશ્ન છે, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ બીજા પાઠમાંથી તમારે આ 3 પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં હોમવર્ક કરવાનું છે અને આપણે મળવાનું થશે ત્યારે હું તમારું હોમવર્ક ચેક